શાબાશ. ગોપી, હા બા. આજ છે ને આટલા ટમેટા કરી નાખજે. હારું બા. અને હું એમ કહું છું, આકા તું એકલી એકલી આ બધું અહીંયા વાળસ? ઓલી ક્યાં ગઈ? તમને ખબર તો છે બા, ઈ કરે છે કોઈ દી કઈ કામ, અને આ રોટતી હશે હજી પલંગમાં. કેટલી વાર ઉઠાડી મેં એને, તોય નહોતી ઉઠતી. જ્યારે હોય ને ત્યારે બસ ઊંઘવા સિવાય કઈ કામ નથી કરતી બા. પણ તારાથી એકે વાર એને જગાડાય નહીં કે આ ઉઠ, સૂરજ ઉગી ગયો છે? બા, તમને લાગે છે કે હું બોલ્યા વગર રહી હોય, પણ ઈ ક્યાં સાંભળે છે? એને જે કરવું હોય ઈ જ કરે. આપણી વાત તો જાણે કાનની બારોબાર જ જાતી હોય છે. કા એને અક્કલ નથી કે સૂરજ આયા જ વહેલો ઉગે ને મોડો ઉગે, કે ઈ જ સૂરજમાં પડેલી હોય? હું તને કહી દઉં છું, તું જેઠાણી છો તો જેઠાણીની જેમ રે. તું જરા કઈ નમતું મેલે ને તો ઈ કાંઈ નથી કરવાની કામ. પણ બા, હું શું કરું તમે કહો? આ જેઠાણી સૌ, પણ જેઠાણી જેવું કઈ રહી શકું છું હું? કઈ સાંભળે છે આપણું? અને આપણો જ સિક્કો ખોટો હોય પછી બીજાને શું કેવું હોય? આ દેવભાઈને ખબર નથી પડતી, એને લઈને આવતા રહ્યા છે. આ આપણા ગામડામાં આવી શેરની સોળી હાલે ખરી, પણ એને નથી સમજવું. પછી આપણે એને શું કેવું હોય? પણ ઈ જણ છે, એને ન ખબર પડે, પણ આપણને બાયુ માણાને તો ખબર પડે ને કે હવારમાં સાણ વાહીદું આ બધું વાળવું છોડવું, ગોળા પાણી વિસળવા, નદીએ જાવું, કેટલાય કામ હોય, તો એને ખબર ન પડે? પણ બા, તમે આ મને હું લેવાનું બરકો છો તારમાં? હું કામ ન કરતી હોય ને તો ઠીક છે, હવે ઈને દબાવમાં રાખવાનું કઈ મારું કામ નથી. આ હા હું તમે શું, તો બે શબ્દ તમારે કહેવાય બા. મને ખબર છે મારે કહેવાય, પણ મને એમ કે હું જાગું ઈ પેલા તો બેવ જણી ઉઠી ગઈ હશે ને બધું કરતી હશે, એટલે હું કાંઈ બોલું નહીં. હવે જો તું, હું કાલથી એને લઉં છું બરાબર. આજે છે ને ઓલા દેવલાને કહું છું ને એને બેહાડીને કહું છું. બેવની સામે એટલા માટે કે નહીં તો પછી ઈ છે ને ઓલાના કાન ભંભેરશે કે ભાભી ને માં ને બધું આવું બોલતા હતા. એટલે આજે તો એની સામે જ હું એને કહું છું કે કાલથી વહેલી ઉઠશે ને, નહીં તો થા તારા સીટી ભેગી. આ જોતી જ નથી. બા, હું લેવાની એની સામું ખરાબ બનો છો તમે? આ ખાલી ભાઈને વાત કરાય, આ પૂરા ભાઈ એને સમજાવે હાથે કરીને. હું લેવાને એના પિયરમાં તમારે વગો વાવશે નહીં? ની એના પિયરમાં વાત કરશે તો કે મારે હાહુ આટલી આકરી સીમ? જો ગોપી, હાહુઓ તો ગમે એટલી હારી હોય ને માની જેમ રાખે ને તો એ દુનિયામાં એ વગોવાયેલી જ છે. કોઈ દી વહુ એની હાહુનું હારું બોલે નહીં. એને જો હારા જમણ જમાડે ને તોય ન કે મારી હાહુ હારી છે. એને તો એ વહમી જ લાગે. એટલે છે ને મને એની કોઈની પડી નથી, પણ મારા ઘરમાં હું થાવું જોઈએ ને કેમ રહેવું જોઈએ એ મારે એને સમજાવવું જ પડશે. આના કરતા તો છે ને બા, આ દેવભાઈની આ નોકરી મળી જાય ને પાછી તો શાંતિ. અહીંયા દરરોજના ઉકાળા કરવા, એના કરતા તો પાછા શહેરમાં જતા રહે તો કોઈ ઉપાધિ તો નહીં. હું તો કહી દે, તારી બાયડીને કહી દેજે કે અહીંયા આવે એટલે અહીંની જેમ રહેવું હોય ને તો રે, નહીં તો તુંય સિટી ભેગો થા. તારી નોકરી જ્યારે મળે ત્યારે ને તારે જેમ રહેવું હોય એમ રહેશે. આ બધું અત્યારે તારે કરવાનું હોય? તું અત્યારે નદીએ જઈને આવીને ઢગલો કપડાં ધોઈને આવી છે, પછી અહીં આવીને તું આઈ મંડાણી. હવે તું હમણાં ચૂલો જગાવાય. હું કરું તો બા, મારી કિસ્મતમાં આવી લખી છે દેરાણી. આ માણાને તો દેરાણી આવે ને તો કેટલી આશા હોય, કેટલી હામ હોય કે મારી દેરાણી આવશે તો અડધું કામ મારે નહીં કરવાનું થાય અને બે બેનું જેમ હંપીને કામ કરશું. પણ આવી શું ખબર હતી કે દેવભાઈને કોઈ ગામડાની નહીં સોડી ગમે ને શહેરની ગમી જાહે? એમાં દેવુંનો વાંક નથી, વાંક તારો જ છે. મોઢાની મોળી છો તું. એ આપણે જેઠાણી હોય ને તો જરા જેઠાણીપણું બતાવાય. પેલે દાડાથી તે કડપ રાખી હોત ને તો આજે ઈ અત્યારે આટલું ઊંઘતી ન હોત. અને મને ખબર છે ઈ જાગતી જ હશે, પડી જશે ત્યાં, અને એની આંખે ખુલ્લી હશે ને એ સાંભળતી હશે. એટલે જ હું બરાડીને બોલું છું કે એને કાંઈ સંભળાય નહીં, બહાર આવે. પણ નહીં આવે ઈ, કારણ કે દેવું એ ટેવ પાડી છે. બા, હવે તમે હાહુ થઈને કઈ નથી કહી શકતા તો મારે જેઠાણી થઈને બીજું શું કેવું? તમારું નો સાંભળી મારું સાંભળે. તને શું લાગે છે હું કઈ ન થકતી? હું આંખ લાલી કરી શકું છું ને ઘીની ડાબલીએ ખવડાવી શકું એમ છું, પણ જેવું માણા હોય ને એવું રહેવું પડે. પણ આ માણામાં કઈ કાઢ લેવાનું છે નહીં, અને હવે ઈને કહીને કઈ ફાયદો નથી, કારણ કે આપણો સિક્કો ખોટો હોય અને આપણા જ વ્યક્તિને જો એ ગમતી હોય તો તમે એને શું કઈ કહી દેહો? કયો મને કે મારે જ કેવું પડશે. હવે તું કાંઈ ન બોલતી, અને તું છે ને આટલું કરીને તું બેહી જા. નથી કરવું તારે. એ કેમ નથી કરતી હું જો. અને આપણી વાડીએ જઈને થોડીક પાલકની ભાજી ને એ બધું લઈ આવ. આજ થોડુંક ઈન ટમેટાનું શાક કરવું છે, રોટલા ને ખીચડી, બીજું કાંઈ કરવું નથી. હા, હું જાઉં છું વાડીએ, અને જરાક હું દેવભાઈ જાઉં છું ઓલીને જગાવા. બા, જાવા દ્યો ને, નથી લપ કરવી. આને ખાલી સમજાવો ને કે આને પાછી વાળે એટલે બસ થઈ ગયું. તો દેવલાને કહું છું.
સાંભળે છે કોઈ દી તમારું. દેવલા, જુઓ યોગેશભાઈ, તમે આવું ના કરો પ્લીઝ. ત્યાં જો કંઈ નોકરી જેવું હોય તો મારી કંઈક સગવડતા કરાવો ને. ના ના, એવું નથી. હું ગામડેથી આવી જ જવાનો છું. બસ એકવાર નોકરી મળી જાય ને એટલે બસ. હા, જો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. એક બાજુ નોકરી નથી અને બીજી બાજુ મારે દેવલા! ગામડે ના છૂટકે રહેવું પડે છે. ફોન કરું હા પછી તમને થોડી વાર રહીને. હા, ઓકે ઓકે, મૂકો. હા બોલો ને બા. આ હું મંડાણો તો વાતું કરવા? શહેરમાં મારા મેનેજર છે ને, એને ફોન કર્યો હતો કે બીજી જગ્યાએ જો કોઈ જગ્યા ખાલી હોય તો ત્યાં મને નોકરી અપાવી દે. ઈ તને હું નોકરી અપાવતો તો? એણે જ તો તને કાઢી મૂક્યો અને હવે ઈ તને નોકરી અપાવશે? એવું નથી બા. હા, મારી નોકરી એટલા માટે છૂટી ગઈ છે કે એ લોકોએ હું જે જગ્યાએ કામ કરતો હતો ને એ આખું ફેક્ટરીનું સેક્ટર જ બંધ કરી દીધું છે. તો પછી મને કામ ઉપર કેવી રીતે રાખી શકે? અને આમ પણ બીજી પણ ઘણી બધી બ્રાન્ચો છે, એટલે મેં વાત કરી છે કે કોઈ બ્રાન્ચ ઉપર જગ્યા હશે તો મને ફોન કરશે. પોતાને ધંધો કરતા આવડતો નથી, પોતાનું તો બધું બંધ થઈ ગયું છે અને હવે ઈ પાછો તને બીજે અપાવે એમ તું માનસ? કાંઈ કરે બરે નહીં, આ બધી ખાલી વાતું હોય અને ઈ જવા દે. આ તું થોડાક દી અહીં આવ્યો છે તો તારી બાયડીને કહીને ન અવાય? આ રસ્તામાં તમે સિટીથી અહીં સુધી આવ્યા તો કહેવાય નહીં કે આપણે બા પાસે જઈએ છીએ તો જરાક બા કે એમ કરજે, ભાભી કે એમ કરજે, જરાક હાથ વાટકો થાજે અને કંઈક ઢંગના કપડાં પહેરે. કેવા કપડાં પહેરે તું જોતો નથી? હા, કપડાં તો હવે એને સાડી ને એવું પહેરતા નથી આવડતું એટલે પહેરી રહી છે. અને આમ પણ મેં તો એને અહીંયા આવ્યા ને ત્યારે સમજાવી જ હતી કે બાની સામે, ભાભીની સામે બોલવાનું પણ ન રાખે અને શાંતિથી જે કંઈ પણ થાય ને એ સહન કર્યા કરે. પણ કેમ તમે આવું કેમ કહો છો? કંઈ થયું છે? હા, હું કહું ને તને, તમને લોકોને તો કાંઈ ખબર ન પડે, પણ આ જો અહીં ગામડામાં તો કેવું હોય, એ હવારે સૂરજ આવે ને એ પેલા બાયું ઉઠી જાય, કુવે વહી જાય, નદીએ વહી જાય, ઘરમાં ગાર કરી નાખે, ઘંટીએ બેહી જાય, સાણ વાહિદું કરી દે. પણ તારી બાયડી 9-10 વાગ્યા પેલા ઉઠવામાં ન સમજે તો ઓલીએ કાંઈ ગધેડી પકડી છે તો હવારથી હાંજ સુધી ઈ જ કામ કર્યા કરે? ના ના બાપ, એવું કંઈ નથી. હકીકતમાં તો તમારા લોકોની જ ભૂલ થઈ રહી છે. હા. હવે અમારા શહેરમાં બા ક્યાં આવા કોઈ કામ હોય છે? વાસિંદું કરવાનું હોય, ગાયું દોવાની હોય. અમારે તો તૈયાર ભાણે બધું મળતું હોય એટલે અમારે ત્યાં તો 8 વાગે 9 વાગે આરામથી ઉઠે બધા. હવે એ ટેવમાં એ ટેવાયેલી છે તો એમાં અમે લોકો પણ શું કરી શકીએ? હું માનું છું કે ત્યાં ગાયું ન હોય, દોવાનું ન હોય, અને આ અમે એને કઈ ગાયું ભેવું દોવાનું નથી કહેતા, પણ માણા ન્યા જે કરતું હોય ઈ કામ તો આ કરે કે ન કરે? ગોળા પાણી વિસળે કે ન વિસળે, ઠામડા ઘસે કે ન ઘસે, લુગડા ધોવે કે ન ધોવે, કે ઈ ન્યા નથી કરતા, ન્યા મશીનો છે એમ કહી દે. ના બા ના, તમારી વાત સાચી છે, હું ના નથી પાડતો. હવે અહીંયા ગામડે આવ્યા છીએ તો પછી ગામડાના રીત રિવાજ મુજબ પણ રહેવું જોઈએ, અમારી ફરજ છે. પણ હવે એમાં એવું છે બા કે ક્યાં જાજો વખત અમારે રહેવું છે? બસ 2-5 દિવસની તો વાત છે. હવે હા 2-5 દિવસમાં જો મને નોકરી મળી જશે એટલે હું ફરી પાછો શહેર ચાલ્યો જ જવાનો છું ને. દેવલા, મારું કહેવાનું તો એમ છે કે ઓલી તારી ભાભી તો કાંઈ નહીં કહે, ઈ બિસારી મોઢાની મોળી છે, ઈ કાંઈ નહીં કહે, પણ એટલું તને તો સમજ પડે કે ન પડે કે આપણે ક્યાંય જાય ને તો આપણું પેટ લઈને જઈશ તો જેટલું ખાઈશ એટલું તો કામ કરવું પડે કે ન કરવું પડે? મારી વાત સાંભળ, જમી લઈ તો જે ઠામડા હોય તો એને ન કહેવાય કે ભાભી તમે રહેવા દો હું ઠામડા ઘઈ નાખીશ, ભાભી તમે રહેવા દો હું લુગડા ધોઈ નાખે. આ તો કાંઈ નહીં, તારી જેમ ઈ તે જો ઓલા હિંચકે બેહીને ભૂંગળામાં વાતું કર્યા કરે, ઓલી બિસારી ગધે વૈતરું કર્યા કરે. ઈ મને ન પોહાયો, ભલે તમે 5 દી રહ્યો 15 દી રહ્યો, પણ કામા પુત્ર વાલા, કામ કરો ને તો કોકને વાલા લાગો. જો બાપ, હું છે ને મારી રીતે એને સમજાવી દઈશ અને એને વાત પણ કરીશ કે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોઈ કામ હશે તો પછી તરત જ એ કામ કરવા લાગશે, ખોટો ટાઈમ પાસ નહીં કરે. હવે આનાથી વધારે બીજું તો શું કરી શકું બા, તમે જ કહો. તું કાંઈ ન કરી શકે. તું આ જે પ્રેમથી વાત કરવાની વાત કરસ ને એ પ્રેમથી થાય તો ભલે, નહીં તો આંખ લાલ કરીને વાત કરજે, અને તારાથી એમે ન થાય ને તો પછી હું કે
અને પછી એમ નહીં કહેતો કે બા અમે અહીંયા થોડાક દી આવ્યા ને તમે હું કામ એને ખીજાવશો ને હું કામ એને વઢો છો. વઢવું તો પડશે, એ કામ નહીં કરે તો. એ ભાભી અત્યાર સુધી ઘરના કામ કરતા જ હતા ને, એને એવું લાગે છે કે આ કામ નહીં કરી શકે. અરે બાપ, શું તમે લોકો પણ હવે 5 દિવસમાં થોડું ઘણું આમ તેમ, થોડું ઘણું અમે સહન કરીશું, થોડું ઘણું તમે સહન કરી નાખો એટલે 5 દિવસ નીકળી જાય. હા, તો હું એ જ કહું છું કે અમે થોડુંક સહન કરી, પણ થોડુંક તો તમારે કરવું પડે કે ન કરવું પડે. અને તું તારી ભાભીની વાત કરસ કે એ આટલા દી કામ કરતા જ હતા, એ અમારા 2 માણાનું થતું હતું કામ, અને એમાંય તે હું એને કામ કરાવતી હતી. હવે તમે 2 આવ્યા છો તો તમારાથી થાય એટલું જ કરો. મેં તને કીધું કે તું ખેતરે જાન બળદે જોતા નથી કીધું ને? મને ખબર છે કે તું સિટીનો છે એટલે આ નહીં કરી હક, પણ ઓલી તો ઘરના કામ કરી શકે કે ન કરી શકે. અને હવે છે ને મારી સામે બહુ જીભા જોડી ન કરતો. એને તારી ભાષામાં સમજાવજે ને તો પછી મારે સમજાવવું પડશે. અને પછી કહેતો નહીં કે બા બોલે છે. હું જાઉં છું. વાત કરી લઈશ ને બા. એ હા.